વાત કરી લઈએ હાલ બેઝ મેટલ્સની। આજે શાનદાર તેજી આવતી જોવા મળી। નિફ્ટી મેટલ ઇન્ડેક્સ પણ 7 દિવસમાં 11% જેટલા રિટર્ન આપી ચૂક્યો છે। તો બેઝ મેટલ્સમાં તેજી પાછળના કારણો શું છે અને આ તેજી ક્યાં સુધી યથાવત રહેશે તેની વિગતો લઈએ। સહયોગી ઝરના અલકંટી આપણી સાથે જોડાઈ ગયા છે। ઝરના, કયા કારણો છે કે મેટલ્સમાં આપણને આ તેજી આવતી જોવા મળી રહી છે અને ક્યાં સુધી આ તેજીને આપણે આગળ જોઈશું હજુ? જી, તો ખાસ કારણોની જો આપણે વાત કરીએ તો ચીનનું જે સ્ટિમ્યુલસ મેઝર્સ છે એને કારણે આપણને મેટલ્સની અંદર આ સારી તેજી જે છે એ બનતી જોવા મળી રહી છે। તો ચીનના લેન્ડિંગ રેટ જે છે એની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે, ઘટાડવામાં આવ્યા છે। તો એક ચીનમાં જે ડિફ્લેશન છે એને કારણે આ પગલાં ચીન તરફથી લેવાઈ રહ્યા છે કે ઇકોનોમીને વેગ મળી શકે। તો કઈ રીતની ઇમ્પેક્ટ અહીંયા આગળથી આપણને દેખાઈ રહી છે? તો ઇન્ટરનેશનલ માર્કેટમાં બેઝ મેટલ્સની અંદર તેજી આ કારણેથી યથાવત આગળ વધતી આપણને દેખાઈ રહી છે। અને કોપરની જો આપણે વાત કરીએ તો 2 મહિનાની ઊંચાઈ ઉપર કોપર પહોંચી ચૂક્યું છે। સ્ટીલની જો વાત કરીએ તો 2 સપ્તાહના ઉપલા સ્તરો પર કારોબાર પહોંચ્યો છે। તો આયરનનો ભાવ પણ લગભગ 2 સપ્તાહની ઉપરની કિંમતો પર દેખાઈ રહ્યો છે। લેડના ભાવની વાત કરીએ તો એ પણ 2 મહિનાની ઊંચાઈ પર પહોંચી ચૂક્યો છે અને 3 મહિનાની ઊંચાઈ પર એલ્યુમિનિયમનો ભાવ જે છે એ હજી પણ યથાવત રહેતો આપણને દેખાઈ રહ્યો છે। તો ટીનના ભાવની વાત કરીએ તો એ પણ 1 મહિનાની ઊંચાઈ ઉપર પહોંચ્યો છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં જો ઝીંકની વાત કરીએ તો 3 મહિનાની ઊંચાઈ ઉપર આપણને ઝીંકની કિંમતો પણ પહોંચતી દેખાય છે। તો ઓવરઓલ જે ચીનનું સ્ટિમ્યુલસ છે એની અસર અને ડોલર ઇન્ડેક્સ પણ થોડો નબળો થયો છે એની પણ એક ઇમ્પેક્ટ દેખાઈ રહી છે। તો અત્યાર સુધીની મેટલ્સની ચાલ કેવી રહી છે એની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ કે કઈ રીતના અહીંયા આગળથી રિટર્ન્સ આપણને બનતા દેખાયા છે। કોપરની જો આપણે વાત કરીએ તો એક સપ્તાહમાં 7% જેટલી વધી છે, એક મહિનામાં 15% જેટલી અને એક વર્ષની વાત કરીએ તો 27% જેટલો ઉછાળો મજબૂતી કોપરની અંદર આવતી દેખાય છે। સ્ટીલની વાત કરીએ તો અઠવાડિયામાં 3%, મહિનાની વાત કરીએ તો 0.41%, પણ વાર્ષિક ધોરણે જો આપણે જોઈએ તો 13% જેટલી કિંમતોમાં ઘટાડો થયો છે। આયર્ન ઓરની વાત કરીએ અઠવાડિયામાં 1% જેટલી વધી છે, મહિનામાં -6% એટલે ઘટાડો છે 6%નો અને વાર્ષિક ધોરણે જોઈએ તો 23% જેટલો ઘટાડો હજી નોંધાયેલો છે। લેડની વાત કરીએ તો આ સપ્તાહમાં 3% વધી છે, મહિનાની વાત કરીએ તો 3%, વાર્ષિક ધોરણે 2% હજી માઇનસમાં છે એટલે ઘટાડા તરફી છે। એલ્યુમિનિયમમાં પણ અઠવાડિયામાં 6% જેટલો ઉછાળો, મહિનામાં 9% જેટલો ઉછાળો, તો વાર્ષિક ધોરણે 14% જેટલો ઉછાળો આપણે એલ્યુમિનિયમમાં જોઈ શકીએ છીએ। ટીનમાં સાપ્તાહિક ધોરણે 2%, મહિનામાં 1% જેટલી મજબૂતી અને વાર્ષિક આપણે જોઈએ તો 30%ની મજબૂતી બની છે। તો ઝીંકની વાત કરીએ તો 8%ની મજબૂતી સપ્તાહમાં, 9%ની મહિનામાં અને 19%ની વર્ષભરની અંદર આપણે મજબૂતી જોઈ છે। નિકલની વાત કરીએ તો 3% જેટલી મજબૂત આ સપ્તાહમાં નિકલ થઈ છે, -0.14% જેટલું અહીંયા આગળથી એટલે કે થોડો એવો ઘટાડો મહિનાની અંદર છે અને -9% એટલે 9% જેવો ઘટાડો વાર્ષિક ધોરણે આપણને નિકલની અંદર દેખાયો છે। તો ઓવરઓલ કોપર, એલ્યુમિનિયમ અને ઝીંકની જો વાત કરીએ તો ખાસી એવી મજબૂતી આ ચીનના સ્ટિમ્યુલસને કારણે અહીંયા આગળથી આવતી દેખાય છે।